તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીપલવાડા ગામના ભલા ભરવાડ ચર્ચ નામને લઈને વિવાદ, સરપંચે માફી માંગી। પીપલવાડા ગામમાં એક ચર્ચના નામને લઈને વિવાદ સર્જાયો। આ ચર્ચને ભલા ભરવાડ ચર્ચ નામ આપવામાં આવ્યું હતું, જે ભરવાડ સમાજના લોકોમાં આક્રોશનું કારણ બન્યું। ભરવાડ સમાજના સભ્યોના મતે આ નામ તેમના સમાજના પરંપરાગત અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે। આ વિવાદ પછી ચર્ચના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા, જેના કારણે મામલો વધુ ઉગ્ર બન્યો। સ્થાનિક સ્તરે આ મુદ્દો ચર્ચા અને વિરોધ પ્રદર્શન શરૂ થયા। ભરવાડ સમાજના આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ આ નામ બદલવાની માંગ સાથે સરપંચને રજૂઆત કરી। વિવાદને શમાવવા માટે પીપલવાડા ગામના સરપંચ જિગ્નેશભાઈએ જાહેરમાં માફી માંગી। તેમણે જણાવ્યું કે ચર્ચના નામકરણમાં કોઈ પણ જાતની દુભાવનાનો ઉદ્દેશ્ય નહોતો અને જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તે માટે તેઓ ખેદ વ્યક્ત કરે છે। તેમણે ભવિષ્યમાં આવા મુદ્દાઓને લઈને વધુ સાવચેતી રાખવાની ખાતરી આપી। આ ઘટનાએ સ્થાનિક સ્તરે સામાજિક સમરસતા અને ધાર્મિક સહિષ્ણુતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે। ભવિષ્યમાં આવા વિવાદો ટાળવા માટે સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરતા પહેલા તમામ સમુદાયના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરવો જરૂરી છે। जय श्री राम। काले एक फोटो वायरल थी पीपलवाड़ा गाम कहीने तापी जिल्लाना डोलवण तालुकाना पीपलवाड़ा गाम तेना अंदर एक चर्च पर नाम लग्युं हतुं भला भरवाड। जયારે भरवाड समाजना ग्रुपमां जયારે फोटो वायरल थયેलो त्यारे चर्चा चाली कि ए भरवाड कोण छे। तो अमे आ गामनी तपास करवा भरवाडना आगेवान जगदीशभाई छे, आ बधा भाई अहींया आवेला छे। आ गाममां तो पीपलवाड़ा आ गाम छे। आज अहींया काले तो अहींया लखेલું હતું, આજે લોકો ચૂનો પાડીને હટાવી દીધું છે। આજે સાફ કર્યું, આનો સબૂત છે, આજે કર્યું છે। કહેવાનો મતલબ એવું છે કે જ્યારે આ વાયરલ ફોટો થયો ત્યારે એ લોકોએ એ નામ કાઢી મૂક્યું। કહેવાનો મતલબ કે આ એક મિશનરી દ્વારા ભરવાડ સમાજનું નામ ખરાબ કરવા માટે, લોકોને પ્રબોધન માટે આ એક કર્તવ્ય કર્યું છે। એનું પૂરું હિન્દુ સમાજ અને ભરવાડ સમાજનો વિરોધ કરે। આ ચર્ચ છે, આ ચર્ચનો રંગો બનાવ્યો। જય શ્રી રામ। જય શ્રી રામ। ફળિયાના બધા આગેવાનો મળીને અને ગામવાસીઓએ જે બનાવ્યું છે અને એમાં બાઇબલમાં લખવામાં આવેલ છે તે પ્રમાણે જીસસ ઘેટા ચરાવતો હતો અને એના પરથી અમે લોકોએ આ નામ મૂક્યું હતું કે ભલો ભરવાડ। એનો મિનિંગ થાય છે કે સારો ગોવાળ। પણ આ ભરવાડ શબ્દના લીધે જે ભરવાડ સમાજની લાગણી દુભાઈ છે અને એમનું કેવું છે કે અમારા સમાજ પરથી નામ લખવામાં આવ્યું છે, તો અમે એમના કહેવા પ્રમાણે તરત જ નામ કાઢી નાખ્યું છે અને તમારી જો લાગણી દુભાઈ છે તો અમે આખા કેથોલિક પરિવાર વતી અમે તમારા પાસેથી માફી માંગીએ છીએ અને તમે માફ કરશો એવી અમે આશા રાખીએ છીએ। આભાર।